દ્વારકાધીશ, જય શ્રી રામ। હું સુજલ રૂપાપરા મારા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। અને ગાઈસ આજે છે આપણો બીજો દી, એટલે કે બ્લોગનો બીજો દી છે। અને આજે સવારમાં જ બ્લોગ ચાલુ કરી દીધો છે, કેમ કે આજે છે રવિવાર અને તમારા ભાઈને છે સ્કૂલમાં રજા। લગભગ આજે બધાને રજા જઈ છે, બધાને રજા જઈ છે। આપણે હજી ઉઠા હોય કેટલા વાગ્યા જોવો તમને દેખાડજો, ઝૂમ કરી દો, ઝૂમ દેખાઈ ગયું છે તમને 9 જેવા વાગ્યા છે। હજી ઊંઘમાં થોડીક વાર છે, હજી આપણે ઉઠા જ છે, ડાયરેક્ટ બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે યાર। હજી યાર ગીત સંભળાતું હોઈશ તમને। આજે છે રવિવાર અને ગાઈસ હું યાર બીજું તો કાંઈ નહીં જોવો ગાઈસ અત્યારમાં બધામાં, એટલે કે બધા લોકો કામે જતા હોય કે નહીં, હવે ઉત્તરાયણ નજીક આવે છે એટલે હું હવે પણ રજા ન હોય, કેમ કે અત્યારે બધાને આખો દી કાઢવાનું ચાલુ છે કે હવે ઉત્તરાયણ નજીક આવે છે। કેમ કે જો અત્યારે રજા આપી દે છે તો પછી ઉત્તરાયણમાં, એટલે અત્યારે હવે કોઈને રજા આવશે નહીં, કેમ કે અત્યારની જે રજા છે ઉત્તરાયણમાં આવી જશે। એટલે આજ બધાને કારખાનું ચાલુમાં અપાઈ કામે ગયા છે, આવવાની રજા નથી, એટલે આજે લગભગ કોઈને રજા છે ને અમુકને હોય। ઓકે કાંઈ નહીં બીજું તો। અને આપણે સાંજે બનાવ્યા હતા અડદિયા, મેં તમને બધાને કીધું હતું હજી રવિવાર છે એટલે હજી બધાએ ભાઈ હજી આપણે નાહ્યું નથી। આપણો વેહ જોવો તમે ખાલી કેવો છે, આપણો વેહ એટલે અરે ભાઈ ખતરનાક, હો ભાઈ ખતરનાક। કેવો લાગે આપણો વેહ જરી કોમેન્ટ કરી દેજો ગાઈસ, ખતરનાક લાગે ને ભાઈ? જો તો ગાઈસ આપણો વેહ ગાઈસ લાગે છે એકદમ ભયાનક। કેવો લાગે છે? એવું ન બોલે, ભંગાર જેવો આપણો વેહ લાગે છે, કેવો ભંગાર જેવો વેહ આપણો લાગે છે। જો ગાઈસ અહીંયા આપણે અડદિયા અહીં જે બનાવ્યા હતા અહીંયા છે, તો ગાઈસ આપણે અડદિયા પણ બની ગયા છે। ઓલી રૂમમાં બહુ અવાજ આવશે કેમ કે પંખો ચાલુ છે, એટલે હું આ રૂમમાં આવી ગયો છું વ્લોગ ઉતારવા માટે। તો કાંઈ નહીં, હજી આપણે નાહ્યું નથી તો નાહી લઈ અને પછી આપણે મળશું પાછા, તો આપણા બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયા રહેજો। તો અત્યારે ગાઈસ આપણે નાઈને આવી ગયા છીએ ક્યાં, તો કે બાર। આપણે જોઈ લો આપણે નાઈને આવી ગયા છે ને અત્યારે આપણો લુક પણ થઈ ગયો છે ચેન્જ, લુક આપણો ચેન્જ થઈ ગયો છે। ચલો હું તમને દેખાડી દઉં, આવો કંઈક છે આપણો લુક, જોઈ શકો છો। આપણે લુક પણ આપણો શું કરી નાખ્યો છે, તો કે ચેન્જ કરી નાખ્યો છે। અને મેં તમને વાત કરી હતી તો કે શોર્ટ્સ વિડીયોની, તો શોર્ટ્સ વિડીયો આપણે અપલોડ કરશું, પરંતુ એ શોર્ટ્સ વિડીયો જ્યારે અપલોડ કરવામાં આવશે તો કે જ્યારે મારા લોંગ વિડીયોની અંદર, કોઈ પણ લોંગ વિડીયોની અંદર 50+ વ્યૂ આવશે એટલે તમને શોર્ટ્સ વિડીયો ઉતારવાનું શું કરી દઈશ, તો કે ચાલુ કરી દઈશ। અને શોર્ટ્સ વિડીયોની અંદર કંઈક એવું છે કે જે પણ આપણા શોર્ટ્સ વિડીયોની અંદર એક વિડીયો હું એમને બનાવી દઈશ, ત્યારબાદનો જે શોર્ટ્સ વિડીયો છે જેની અંદર જે કોમેન્ટ કરશે, કમેન્ટમાં લખશે હિન્દુ, એટલે તેના નામનું આપણે ભગવદ્ ગીતા જે છે આપણી પાસે, આ ભગવદ્ ગીતામાંથી એક શ્લોક લખશું અને તેની બાજુમાં જેને કોમેન્ટ કરીને હિન્દુ લખ્યું હોય છે તેનું આપણે નામ લખશું। ખબર પડી કે એક શ્લોક લખશું અને જેને કોમેન્ટ કરીએ છીએ હિન્દુ, એનું આપણે બાજુમાં નામ લખશું। તો તમે પણ કોમેન્ટ કરી દેજો, પણ ક્યારે, તો કે જ્યારે આપણા બ્લોગમાં 50 વ્યૂ એક બ્લોગની અંદર આવી જશે ત્યારબાદ આ વસ્તુ આપણે કન્ટિન્યુ કરશું। તો તમારે પણ જો તમારા નામનો શ્લોક લખવો હોય તો જલ્દીથી આ વિડીયો શેર કરી દો અને 50 વ્યૂ કમ્પ્લીટ કરાવી દો વિડીયોમાં, એટલે તમારું પણ જો તમે કોમેન્ટ કરશો તો તમારું પણ શું છે, તો કે ભગવદ્ ગીતાનો એક શ્લોકની બાજુમાં તમારું નામ લખાઈ દઈશ, જે હું તમને એક બુક છે તેની અંદર હું લખી દઈશ। ઓકે, અને અહીંયા આપણે શું કાંઈ છે ત્યારે પાપડ, આ છે આપણા ઘઉંના પાપડ, અને આપણો વિચાર છે આજે ફોટા પાડવા જવાનો, કે આપણી પાસે કંઈ ફોટા નથી તો આપણે જવાનું છે ફોટા પાડવાને। કાલે છે આપણે સમાજનું પેપર, જે પણ આશાદીપ ઇન્ટરનેશનલ જે સ્કૂલ છે એનું આપણે પેપર છે, તો આશાદીપ સ્કૂલનું જે પેપર છે એ ખૂબ હાર્ડ આવવાનું છે, એટલે કાલે આપણું છેલ્લું પેપર છે। હવે આજે છે કેટલી તારીખ છે, આજે 11 તારીખ છે, 14 તારીખ ઉત્તરાયણ પણ છે। પતંગ તો આપણે લઈ લીધા છે, મેં તમને કાલે બતાવી દીધું, પણ આપણો એવો વિચાર છે કે જો મોટા પતંગ આવે, આપણે એક એવો પંજો લઈ આવી મોટા પતંગનો વિચાર છે। તો તમે કન્ટિન્યુ રહેજો આ બ્લોગમાં, તમને બધી જ ખબર પડી જશે શું આપણે કરવાના છીએ, તો ખાલી કન્ટિન્યુ જોડાઈ રહેજો। કાંઈ નહીં, તો હવે આપણે રીડિંગ કરવાનું છે, તો ચાલો બ્લોગમાં રીડિંગ કરી લઈએ, પછી આપણે મળશું। મેં તમને ઓલા શોર્ટ્સ વિડીયોનું કીધું કમ્પ્લીટ,
તો આ વિડીયોને પણ આપણે શું કરી દેજો તો લાઈક કરી દેજો અને આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે ધાબે પતંગ ચગાવવાની તે તમામ વસ્તુ આ વ્લોગની અંદર મળી રહેશે. તો કન્ટિન્યુ રહેજો, આપણા વ્લોગમાં જોડાયા રહેજો. આપણે બનાવવાના છે ઘરે ભજીયા, એટલે અહીંયા છે આપણો ભજન સમય. જો તમે અહીંયા મરચાં પણ વઘારી રહ્યા છીએ. મરચાં તો નથી પણ ગાજર છે, સોરી ભાઈ, માય મિસ્ટેક, માફ કરી દેજો. અને અહીંયા આપણે ચાલે છે આઈપીએલ. તમને આઈપીએલ ક્યાં આઈપીએલ ચાલશે યાર, ભૂલ બહુ પડે છે. આપણે અત્યારે હાલે છે મેચ. જો ગાઈસ મેચ ચાલી રહી છે, ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની મેચ ચાલે છે ભાઈ. કોમેન્ટ કરી દેજો ગાઈસ કોણ જીતશે એ બરાબર, કોમેન્ટ કરી દેજો. આ શું હાલે મારા કલેજા. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ નારિયેલ લેવા. તમે જોવો અહીંયા નારિયેલ લઈએ છીએ અમે. તો ગાઈસ અમે આવી ગયા નારિયેલ લેવા. કાંઈ નહીં, હાલો હવે આપણો આજનો વ્લોગ છે બહુ લાંબો થઈ ગયો છે. તો હવે કાલના વ્લોગમાં મળશું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.